અમદાવાદમાં હાલ કોરોનાના 7 એક્ટિવ કેસ આવ્યા અને તમામ કેસ પાછલા એક સપ્તાહના છે. જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં કેસ નોંધાયા છે. 7માંથી 5 કેસ વિદેશથી આવેલા અને 2 કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી 5 દર્દી આવ્યા. 4 મહિલા છે અને 3 પુરુષ. હાલ તમામ હોમ આઇસોલેશનમાં. 15થી 70 વર્ષ સુધીના છે તમામ દર્દીઓ. તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, કોરોનાની ફરી એક વખત રી એન્ટ્રી સામે આવી છે અને કેસની સંખ્યા વધી રહી છે. ચિંતાનો વિષય એ છે ખૂબ ઝડપથી કેસ આવી રહ્યા છે. બિલકુલથી એક તરફ જે કેરળમાં કોરોનાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે તેની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા કરી લેવામાં આવી હતી અને ફરી એક વખત તકેદારીના પગલાં લેવાના શરૂ થયા હતા. તે દરમિયાન જ ગુજરાતમાંથી ચિંતાજનક જે સમાચાર છે તે મળી રહ્યા છે. સૌપ્રથમ ગાંધીનગર અને હવે ત્યારબાદ અમદાવાદમાં આજે 7 જેટલા કેસ કોરોનાના સામે આવ્યા છે. એટલે કે સ્પષ્ટપણે કહી શકાય અમદાવાદ શહેરમાં કોરોનાએ રી એન્ટ્રી કરી છે, જેમાં એક સાથે 7 જેટલા કેસ છે તે નોંધવામાં આવ્યા છે. પાછલા એક સપ્તાહનો આ જે આંકડો છે તે નોંધવામાં આવ્યો છે, જેમાં મહિલા અને પુરુષનો સમાવેશ થાય છે. વિદેશથી આવેલા આ લોકો છે જેમાં આ કોરોનાની એન્ટ્રી જોવા મળી છે. ખાસ કરીને એક તરફ WHO દ્વારા કોરોનાને જે મહામારીમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ હવે જ્યારે સિઝનલ ચેન્જીસ દેશમાં આવ્યા છે ત્યારે તે દરમિયાન જ હવે કોરોના ફરી એક વખત એન્ટ્રી મારી રહ્યું છે. તે દરમિયાન ચોક્કસથી આગામી સમયમાં પણ ખૂબ મોટા ઇવેન્ટ અને ખૂબ મોટી જે કાર્યક્રમો છે તે દેશમાં થવા જઈ રહ્યા છે. ત્યારે તે પહેલા આ પ્રકારે કોરોનાની એન્ટ્રી ખૂબ જ ચિંતા ઉપજાવે તે પ્રકારની જે સ્થિતિ છે તે લઈને આવી રહી છે. ચોક્કસથી આજે દેશની કેન્દ્રીય જે બેઠક છે તે પણ થઈ હતી. આ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ સમીક્ષા બેઠક કરીને જે પણ સૂચનાઓ છે તે આપી હતી. તમામ બાબતો વચ્ચે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમના દ્વારા પણ ચાહે એસવીપી હોસ્પિટલ હોય કે ચાહે અન્ય કોઈ હોસ્પિટલ, તમામ જે સુવિધા ઊભી કરવામાં આવી છે, ઓક્સિજન બેડની વાત હોય કે પછી વિશેષ અલાયદા વોર્ડની વાત હોય,